ઘણા બધા વિદ્યાર્થીઓનો એવો સવાલ હોય છે કે સર મોક રાઉન્ડ પછી ફર્સ્ટ રાઉન્ડમાં મેરિટ ઊંચું જતું હોય છે તો રાઉન્ડ 2 અને 3 માં કેટલો ઘટાડો આવી શકે છે? તો 2024 ના જો તમે એનાલિસિસ જુઓ તો 2024 માં હું DAIICT ની ICT બ્રાન્ચની વાત કરું તો મોક રાઉન્ડમાં 57 એ અટક્યું હતું. આ ઓપન કેટેગરીના કટ ઓફની વાત છે. એ ફર્સ્ટ રાઉન્ડમાં 72 ગયું, મતલબ આમાં તો નીચું ગયું અને પછી સેકન્ડ રાઉન્ડ અને થર્ડ રાઉન્ડમાં પણ એમાં ઘટાડો જોવા મળ્યો હતો. એના પછી હું બીજી એક બ્રાન્ચ વાત કરું DAIICT MNC, એમાં 67 મોક રાઉન્ડે અટક્યું હતું. ફર્સ્ટ રાઉન્ડમાં મેરિટ ઉપર ગયું અને રાઉન્ડ 2 માં એ મેરિટ મોક રાઉન્ડ કરતા પણ નીચું ગયું અને રાઉન્ડ 3 માં પણ નીચું ગયું. તો મોસ્ટ પ્રોબેબલી હરેક કોલેજમાં આ જ વસ્તુ હોય છે કે મોક રાઉન્ડમાં જે મેરિટ અટક્યું હોય, તમારી જે પણ કાસ્ટ હોય, જે બ્રાન્ચ તમને ગમતી હોય, એના કરતા ફર્સ્ટ રાઉન્ડમાં થોડું ઊંચું મેરિટ અટક્યું જ હોય અને રાઉન્ડ 2 માં જે ઘટાડો હોય એ મોક રાઉન્ડ કરતા પણ નીચું મેરિટ ગયું હોય. 4, 3 અને 4 રાઉન્ડમાં પણ ઘટાડો થવાની મેક્સિમમ શક્યતા હોય. હું બીજી કોઈ બી એક કોલેજની વાત કરું તો CSPIT ચાંગા છે, એમાં 1921 એ અટક્યું હતું. ફર્સ્ટ રાઉન્ડમાં 1832 ઉપર ગયું. સેકન્ડ રાઉન્ડ તમે જોશો તો મોક રાઉન્ડ કરતા પણ નીચું ગયું, 2, 3, 5, 6 અને થર્ડ રાઉન્ડમાં એનાથી પણ નીચું ગયું. તો એનો મતલબ મેરિટ નીચું જાય અને જાય. તો તમને જો લાગતું હોય કે 1% ચાન્સમાં પણ તમારે આગળના રાઉન્ડમાં જવું છે તો રાઉન્ડ 1 ની સીટ ફ્રીઝ કરીને જવું જ જોઈએ. આખી એડમિશન પ્રોસેસ આપણે આપણી યુટ્યુબ ચેનલ પ્રિય સર વિદ્યાપીઠમાં ફ્રી ઓફ કોસ્ટ સમજાવી રહ્યા છીએ. તો આજે જ યુટ્યુબમાં પ્રિય સર વિદ્યાપીઠ સર્ચ કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ રીલ તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરો અને આવી જ અપડેટ માટે અમને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પ્રિય સર વિદ્યાપીઠમાં ફોલો પણ કરી લેજો.